કેમ છો બચ્ચાવાડી? મજામાં. પીડબ્લ્યુ ગુજરાતીના ઓસમ પ્લેટફોર્મ પરથી હું મયુર પટેલ તમારી માટે બચ્ચાવાડી એક મસ્ત મજાની ઇન્ફોર્મેશન લઈને આવ્યો છું. શું ઇન્ફોર્મેશન છે? તો જે પણ વિદ્યાર્થીઓ સ્કૂલમાં હવે જઈ રહ્યા છે એ દરેક વિદ્યાર્થીને એક જાણવાની વાત છે કે શું ગુજરાતની શાળાઓમાં પણ હવે શનિ રવિ રજા રહેશે? ઓકે, અત્યાર સુધીમાં સોમથી શનિનું એક ટાઈમ ટેબલ હતું, બરોબર છે, પણ ગવર્મેન્ટમાં એટલે કે ગુજરાત બોર્ડ સિવાય સીબીએસઈ બોર્ડ જે છે, કેન્દ્ર લેવલનું બોર્ડ છે, એમાં શનિવાર અને રવિવારની રજા આવી ચૂકેલી છે. એટલે કે શનિ રવિમાં ત્યાં રજા જાહેર થઈ ચૂકેલી છે. પણ શું ગુજરાતની શાળાઓમાં પણ આ વર્ષથી શનિવાર અને રવિવારે રજા રહેશે? તો બેટા એના ઉપર ચર્ચા વિચારણા ચાલી રહી છે. એ બાબત પર ચર્ચા વિચારણા ચાલી રહી છે, બરોબર છે. અને લાસ્ટ યર મારા ઘરની નજીકમાં એક સ્કૂલ છે, એ લોકોએ લાસ્ટ યર પણ સેકન્ડ અને ફોર્થ સેટરડે રજા આપતા હતા. લાસ્ટ યરથી એ લોકોએ અમલમાં લીધેલું છે, બટ સેકન્ડ અને ફોર્થ સેટરડે જે સીબીએસઈ બોર્ડમાં લાસ્ટ યર બી સેકન્ડ સેટરડે અને ફોર્થ સેટરડેમાં છુટ્ટી આપતા હતા. એ જ છુટ્ટી હવે ગુજરાત બોર્ડની અંદર અમુક સ્કૂલ, મારા ઘરની નજીકમાં એક સ્કૂલ છે, એ સ્કૂલે લાસ્ટ યરથી અમલમાં મૂકેલું છે. તો બની શકે છે કે આ વર્ષથી બીજી સ્કૂલોમાં પણ અમલમાં આવી શકે. અને કદાચ એવા ન્યૂઝ પણ આવી શકે છે કે ટોટલી બીજો ચોથો શનિવાર નહીં, પણ દરેક શનિવાર તમને જાહેર છુટ્ટી થઈ શકે છે. ઓકે, આના ઉપર ચર્ચા વિચારણા ચાલી રહી છે. શ્યોર નથી કે આવશે, બટ ચર્ચા વિચારણા ચાલી રહી છે, એટલે કે શક્યતા પૂરેપૂરી છે. ઓકે, શક્યતા ખરી, પણ એવું શ્યોર નથી કે આવી જ જાય, શક્યતા ખરી, બરોબર. એટલે કે જે પણ વિદ્યાર્થીઓનો આનંદ અને ઉત્સાહ હતો કે ભાઈ હવે સેટરડે રજા જોઈશે, તો એમને સેટરડે રજા મળવાની છે. બની શકે રજાનો માહોલ થઈ શકે એમ છે, બરોબર. ગુજરાત ગવર્મેન્ટની ચર્ચા વિચારણા ચાલી રહી છે. અને મારા એક મિત્ર છે સર, જે ગવર્મેન્ટ સ્કૂલની અંદર છે, એમની જોડે પણ મારે ડિસ્કશન થયું હતું ગઈકાલે, અને એમણે પણ કીધું છે કે કદાચ ચર્ચા વિચારણા ચાલી રહી છે, આવી શકવાની શક્યતા ખરી છે, બરોબર. ડિટેલમાં એમનું નામ કહેતો નથી અને સ્કૂલનું નામ પણ અત્યારે ડિક્લેર કરવું નથી, બરોબર. એટલે કે અહીંયા આગળ બની શકે ઇન ફ્યુચર શનિવાર અને રવિવાર બંને દિવસની રજા મળી શકે એમ છે. એ રજાના દિવસે તમે એક્સ્ટ્રા એફર્ટ અને એક્સ્ટ્રા વર્ક કરી શકો છો. એ રજા એટલે મોજની રજા નથી, પણ તમારું સ્ટડી બેટર થઈ શકે એના માટે સેટરડે સન્ડે તમે સોમથી શુક્રમાં, મંડે ટુ ફ્રાઈડે તમે જે વર્ક કરો છો એ વર્કનું રિવિઝન કરી શકો. એના માટે સરકાર વિચારી રહી છે કે સેટરડે અને સન્ડે, શનિવાર અને રવિવારની છુટ્ટી આપવામાં આવે. એટલે એ માની ન લેતા કે એ દિવસે મોજ કરીશું. બેટા સ્ટડી જ કરવાની થાય છે, અને સ્ટડી જ કરવાની થાય છે. મોજ માટે રજા આપવા રેડી નથી, બટ સ્ટડી કરવા માટે. એટલે કે આ દિવસોમાં પણ શનિવારે અને રવિવારે, સોમથી શનિ જે વર્ક કર્યું છે, તમે સોમથી શનિ જે વર્ક કરશો એનું રિવિઝન કરવાનો સમય મળી રહે તે માટે રજા રહેશે. ઓકે, એટલે એવું ન માની લેતા કે એ દિવસે મોજ કરવાની, બટ સોમથી શુક્રમાં તમે જે વર્ક કરો છો એ વર્કનું રિવિઝન 2 દિવસમાં તમે કરી શકો સારી રીતે. એના કારણથી થઈને રજા આપવાનું પ્લાનિંગ કરી રહી છે સરકાર. અને એ ફોરેન કન્ટ્રીઝમાં પણ સેટરડે સન્ડેની છુટ્ટી હોય છે, એટલે કે ક્રિએટિવિટી વિદ્યાર્થીમાં આવી શકે, કંઈક ક્રિએટિવ વર્ક કરી શકે શનિ રવિની અંદર. તો એના કારણથી એ બધા વિચારોના મુદ્દાના લીધે તમને શનિવાર અને રવિવારની રજા મળી શકે એમ છે. બાકી કોઈ એવું ઉદ્દેશ્ય નથી કે તમે ફરવા જતા રહો, બરાબર છે. એ રજાની અંદર તમે કંઈક એફર્ટ વાળું કામ કરી શકો, કંઈક પ્રેક્ટિકલી વર્ક કરી શકો, કંઈક રિવિઝન કરી શકો. એ બધાના કારણથી તમને રજા આપવાનું સરકાર પ્લાનિંગ કરી રહી છે.
બરોબર છે. તો આ નાનકડી માહિતી હતી. આ માહિતી સચોટ છે એટલે કે શક્યતા ખરી એના ઉપર મુદ્દા ઉપર છે. તો એવું માની ન લેતા કે રજા મળી જ જશે. હજી ચર્ચા વિચારણા ચાલી રહી છે. ઓકે, તો બેટા આ ઇન્ફોર્મેશન અહીંયા પૂર્ણ કરું છું. બીજી ઇન્ફોર્મેશન જેવી પણ આવશે એ તમને પ્રોવાઈડ કરીશું. જે પણ નિર્ણય આવશે એ ભવિષ્યમાં તમને આપતા રહીશું. તો બેટા આજના આ વાત અહીંયા પૂર્ણ કરે છે. થેન્ક યુ એન્ડ વેરી મચ. ટાટા, બાય બાય. બાય એવરીવન.